નમસ્કાર ખેડૂત મિત્રો, ટેટીના પ્લોટ ઉપર ઊભા છીએ। જો આ જે જગ્યા અત્યારે જે આ ગ્રોથ દેખાય છે ટેટીનો, એમાં ચોમાસું મઠનું વાવેતર કરેલું હતું। આખા ખેતરમાં મઠનું વાવેતર કરેલું હતું, પણ જે મઠનું પરાળ અહીં આગળ ભેગું કરવામાં આવેલું હતું। તો આટલો આ ભાગ તમે જોઈ શકો છો, આ દેખાય જ છે કે આમાં મઠનું જે પરાળ હતું આ જગ્યાએ પડ્યું હતું, આટલા એરિયામાં એનો ગ્રોથ તમે જુઓ। અત્યારે ખાલી તમે આ ગ્રોથ જોઈ શકો છો, અને આટલેથી તમે જો આ જગ્યાએ કોઈ જગ્યાએ મઠનું પરાળ ભેગું કરેલું નહોતું, તો આ ડિફરન્ટ તમે જુઓ ખાલી ખેડૂત મિત્રો। આની ગ્રીનરી જુઓ, પાનની સાઇઝ જુઓ, બાજુમાં તમે જુઓ કે પાન પીળાશ પડતા છે અને પાનની સાઇઝ પણ નાની છે। આ ભાગમાં આ બધે તમે જોઈ શકો છો આટલા એરિયામાં કે જે મઠનું પરાળ હતું ત્યાં સુધી ગ્રોથ સારો છે, પછી આ જો આ ગ્રોથ ઓછો થઈ જાય છે આટલા એરિયા, આ બધી જગ્યાએ। અને જે મઠનું પરાળ, આ બધે મઠનું પરાળ હતું નીચે જમીનમાં। તો ખેડૂત મિત્રો, મઠનું પરાળ એ પણ ખાતર જેવું જ કામ કરે છે, અત્યારે આપણે સાબિત થયું છે। આ રિઝલ્ટ તમે એનું જોઈ શકો છો। ઓકે, ધન્યવાદ, નમસ્કાર।